આ બિસ્કિટ છે ને આ સાબુ છે 5 બિસ્કિટ છે આમાં અને 5 રૂપિયા છે અત્યારે મતલબ ઘટી ગયું એવડું રહ્યું બિસ્કિટ સારા જ આવે છે એમાં એટલું થતું જાય સાબુ હાવ અવડો થઈ ગયો જો આલા 10 રૂપિયા 5 વર્ષ પહેલાં 20 કિલોના ઘઉંના 400 રૂપિયા જેવું હતું બરાબર 400-450 રૂપિયા હતા અને મગફળીના આપણે જે માંડવી કહી એના 1200-1300 રૂપિયા હતા આ બધું ઘટતું ગયું તો મગફળી તો 20 કિલો જ રહી અને એનો ભાવે એવડો જ રહ્યો હાલ જરી 250 ગ્રામ કે 100 ગ્રામ ઘટે તો બધા શું ગયા ઓછું આવે છે કાળુભાઈ આમાં અવાજ ઉઠાવવો જોઈએ ને આમાં ક્યાં કોઈ કેવું પૂછવાનું છે નહીં એના માલના એ લોકો ગમે એ રીતે ખાતરની થેલી છે ને ખાતરની થેલી આજથી 5 વર્ષ પહેલા એના બધા એટલા હતા મિત્રો લગભગ 800-750 રૂપિયા જેવું હતું અત્યારે એના 1800 તો એ જૂનું થઈ ગયું લગભગ અટાણે તો એનો ભાવ 2200 ની આસપાસ બધાય કે બાકી ખબર નથી પણ 1800 તો ઘણો જ અને મગફળી તઈ એટલી હતી અત્યારે એટલી છે ખેડૂતના ભાવમાં જરીએ કંઈ વધારો થાય ને તો કહે કે ભાઈ ભાવ ચડ્યો ડુંગળીના ખેડૂતના માલનો કોઈ ભાવ ચડ્યો એટલે તરત અવાજ ઉઠાવી દે આમાં કોઈને કંઈ નથી દેખાતું અને આમાં ખેડૂતના માલના બજેટ ખોરવાઈ જાય હમણાં જે ગેસની થોડીક કમી છે ને તે પીઝાનો અને હોટલનો ભાવ કેટલો થઈ ગયો ખબર 300 ત્યાં કોઈ બોલતું નથી ત્યાં કાંઈ બજેટ નથી ખોરવાતું અને ત્યાં કાંઈ કોઈને મોંઘાઈ નથી નડતી 500 રૂપિયાનું કેળો ડબ્બો આવે તો બધાને તકલીફ પડે પછી 1000 કિલો આવે તો કોઈ નથી અને પછી 1000 કિલો થાય ને 1000 કિલો હા તો એ કોઈ તકલીફ નહીં એ કોઈને કંઈ તકલીફ નથી અને લગભગ સિટીના સાંજે હોટલમાં જમવા જતા એ થાળી આજથી 500 રૂપિયાની અટાણે 800 રૂપિયા છે તોય ત્યાં કોઈને એ કાંઈ નથી નડતું કે એટલો વધારો કેમ થયો શું થયું ખેડૂતના 20 કિલોનો 20 કિલો જ રહ્યું આમાં એટલું થઈ ગયું તો એ કોઈને કાંઈ વાંધો નથી પણ જો ખેડૂતને 250 ગ્રામ કે જરીએ કટારો આવે કે ભાવ વધારો આવે તો બધાને તકલીફ પડે હું રાષ્ટ્રપતિ ધનકરની વાત કરું તો કે ખેડૂત નેતા છે એમણે સંસદમાં એમ કીધું હતું કે મેરા કિસાન ક્યું પરેશાન इसकी वजह ये है